બા બાપુજી કેમ છે? બા બાપુજી સારા છે. અને પિંકી? એવી જ છે. દર વખતે ડૉક્ટર કહે છે તાવ ઉતરી જશે, પણ જરાય ફેર પડતો જ નથી. હા. અને હવે ડૉક્ટર પણ બીજા ટેસ્ટ કરાવવાનું કહે છે, મોંઘા મોંઘા. કરાવી લો ને. પિંકી રોજ પૂછે છે, કાકા ક્યાં છે, ક્યારે આવશે? કામ પૂરું થતાં આવી જઈશ. હું 20-25 દિવસમાં આવી જઈશ. પપ્પુ, બધું ઠીક તો થઈ જશે ને? બા બાપુજીને સમજો, પિંકીને તમારું પણ ધ્યાન રાખજો. બસ ફોન મૂકો છો. જવા દો. ડેડ, આપણે ક્યારે પહોંચશું? કેમ? ડેડનો ડાન્સ ગમ્યો નહીં? અહીંયા કેટલી ગરમી છે અને કંટાળો પણ આવે છે. અરે આદિ, મામાનું ઘર કે એટલે દીવ બળે એટલે ડોન્ટ વરી, અઠંગાસા આવી જ ગયું સમજ. તને ત્યાં બહુ મજા આવશે. મારા બધા ફ્રેન્ડ્સ તો પ્લેનમાં જાય, તમે મને કેમ પ્લેનમાં નથી લઈ જતા? પ્લેનમાં ગોવિંદાનો ડાન્સ કેવી રીતે થાય? આ બધું કેટલું ગંદુ છે. આદિ, ડેડ વાત કરતા હોય તો આમ મોઢું ન બગાડાય. આદિ, એ આદિ, ડેવિડ, ઇટ્સ ઓકે. ચૂત્યો, શું કરતો તો આ ચૂત મારીનો? ના ડાબે જોઈએ છે ને જમણે બસ ટ્રક બગાવે છે. એ લોકો એવા જ હોય ડેવિડ. કાર તારે ધીમી કરવી હતી. હું તો મારી રીતે જ કાર ચલાવીશ. એક એક જણ માટે હું કઈ સ્પીડ ઓછી નહીં કરું. તું ક્યારે કાર ધીમી નથી ચલાવતો. તું મને દોષી માને છે. શાંતિથી કાર ચલાવીશ. તું જ્યારે પણ કાર ચલાવે છે મને ટેન્શન થાય છે. ટેલ મી સમથિંગ. આજ સુધી મેં ક્યારે એક્સિડન્ટ કર્યો છે? નાનો એવો પણ કર્યો છે? તમે આવી રકઝક કેમ કરો? શું કહ્યું બેટા? કશું જ નહીં.
કોણ છે તું? ક્યાંથી આવસ? ગણબાત સાચું બોલ. મુંબઈ. મુંબઈ? એ તો ઘણું છેટું છે અહીંયાથી. મારે અઠંગાસા જવું છે. અઠાંગાસા? એક ખટરવાળો મને લઈ જવાનો હતો. તો અહીંયા ઉતરીને ગયો ને ક્યાં ગયો મને ખબર નથી. જો છોકરી, સામે હાઈવે દેખાય છે ને, ત્યાં જઈને ઊભી રહે. કોઈને કોઈ ટ્રક આવતી જશે, એ તને ત્યાં ઉતારી મૂકશે. મને ભૂખ લાગી છે. આ કઈ ધર્મશાળા નથી. જો તું બહુ નાની છે ને, આ જગ્યા તારા કામની નથી. ચાલ ચાલ નીકળી જા, હું ચાલ. મને બહુ ભૂખ લાગી છે. મમ્મી મને તરસ લાગી છે. મમ્મી મને તરસ લાગી છે. આ શું કરે છે લાડુ? પાણીની બોટલ છે ને તારા પગ પાસે?
જય આદ્યા શક્તિ માં જય આદ્યા શક્તિ જય અખંડ માતાજી. બ્રહ્માંડ નિપાવ્યા અખંડ બ્રહ્માંડ નિપાવ્યા પડવે ધંધો કેવો ચાલે છે? ક્ષમા. ઓમ જય ઓમ સરસ જય ઓમ માં જગદંબે એક પેકેટ ક્લાસિક માઇલ્સ આપજો ને. એક સ્વરૂપ શિવ શક્તિ ફક્ત અપ 10 શિવ શક્તિ જાણું માં શિવ શક્તિ આ શું મજાક છે? જાણું બ્રહ્મા વિષ્ણુ સદા શિવ બ્રહ્મા Finest ટવાલ. વિષ્ણુ સદા શિવ ગુણ તારા ગાતા ઓમ જય લાઇટર ક્યાં છે? ઓમ માં જગદમ. ગુડ્ડી જો છોરી, તું નાની છે ને એટલે તને જમાડી તો દઉં છું. આ તારા પૈસા. નંદિની, પણ પછી તારે અહીંથી જતા રહેવું પડશે. આ તારો પગાર. સાંજ પછી તું મને અહીંયા દેખાવીને જોઈએ, સમજીને? રિંકલ, આ તારી કમાઈ રિંકલ, ગયા અઠવાડિયાની જ છે. બેટી, તારે મારે એક કામ કરવાનું છે. આને જમાડી દેજે. સાંજ સુધી અહીં જ રોકાવાની છે. ધ્યાન રાખજે એનું. બેટા, આટલું કામ કરીશ ને મારું? હા. ચાલ જાઓ. ચાલ. પ્રેમિલા, Hey. 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 હટ નાટ્યું તાર બાપાનું હટ હટ શું છે આમ શું જોવે છે બીજે ક્યાંક જઈને ગુરક્યા કર
સાલા લબાડ ચલ ભાગ આટલી વાર કેમ લાગી ડિસ્પ્લેમાં વાત થઈ. અરે પપ્પુ તું કામ કઢાવતા ક્યારે શીખીશ હપ્તાની રસીદ છે કોઈ મુસીબત આવે પોલીસને દેખાડી દેજે ને સાંભળ મારો ભાઈ આવી ગયો છે અરવિંદસિંહ ઝાલા ટોપ છે હા એના માણસો તને લુણિયારામાં મળશે એને ટ્રક સોંપી દેવાની ને ચાલતા થવાનું બસ મારી ગાડીનું શું થશે? તું ચિંતા નહીં કર હું કહું છું ને એમ કર હાલે 25% હમણાં આપું છું બાકીના 25% લુણિયારામાં મળશે બાકીના પૈસા વીમાના પૈસા મળશે એટલે તને પહોંચતા કરી દઈશ એ તો ભલે, મારી ગાડીનું શું થશે? ઝાલાના માણસો ટ્રક ખાલી કરી દેશે અને ટ્રકને ઉપરથી નીચે ફેંકી દેશે અરે ટ્રક છે યાર તારી બહેરી નથી આવું નાટક કરશું ને તો જ એ લોકો માનશે કે એની સાથે તારા પણ રામ રમાઈ ગયા પણ તારો શોકત મારો શોકત મારા ભેગો જ ખાક થઈ જશે. કંઈ ગડબડ ન થવી જોઈએ હા 1 મહિના પછી તું મારી સામે જ ઊભો હોઈશ હા મેડમ. ફૂલ કરી દો. હવે આ કુંભકર્ણને ઉઠાડ. ઉઠ આદિત્ય. હેલો આદિ. આદિ આદિત્ય ક્યાં છે ડેવિડ? એ પાછલી સીટ પર નથી. સીટ વચ્ચે જો. આદિ. અરે એ કારમાં નથી ડેવિડ. આ ઠંડુ વંડુ લેવા ગયો હશે. એ આદિ આદિ. ઓ ભાઈ હલો તને કઈ છોકરાને જોયું છે? નાનો છોકરો બ્રાઉન શર્ટ પહેર્યા છે. આટલો ઊંચો. આદિ. 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 લાડુ. નામ બોલો. કિરણ શ્રોફ. કિરણ શ્રોફ. ઉંમર 30.
30 વર્ષનો તમારો દીકરો? મારો દીકરો નહીં, હું 30 વર્ષની છું. અરે ખોવાય છે કોણ, તમે કે તમારો દીકરો? અમારો દીકરો ખોવાયો છે. દીકરો. અરે બેન, હું ખોવાયેલી વ્યક્તિ છું, તમે તમારા વિશે કહો છો. મારે બધું ફરીથી લખવું પડશે. તમે તમારા દીકરાને છેલ્લે ક્યારે જોયો હતો? છેલ્લે મિલન પેટ્રોલ પંપ પર અમારી સાથે જ અમારી કારમાં હતો. એ ગાડીમાંથી બહાર જાય છે એવું એને કીધું હતું? ના, કેવી રીતે કે? એ તો ઊંઘતો હતો. એ ગાડીમાંથી બહાર કઈ રીતે ગયો? તમારામાંથી કોકે એને બહાર કાઢ્યો છે ને? સર, મારો દીકરો મોટો છે, એ જાતે ઉતરી શકે છે. અરે બેન, હમણાં તો મેં કહ્યું કે ગાડીમાં પાછો સૂઈ રહ્યો હતો. ભાટિયા સાહેબ, તમારી રજા હોય તો હું બધું ફરીથી કહું છું. કોણ છોકરો કોણ આવ્યો છે? આવ્યો લાગે છે. ઈશારો તો કોણ હે? ક્યાંથી આવ્યો? એ છોકરા ક્યાંથી આવ્યો? મારા મોમ ડેડ હમણાં જ આવતા હશે. પપ્પુ, આને તારે લઈ જ જવું પડશે. હું લઈ જાઉં? હા, તું એને લઈ જા અને વીરડી ધાબે મૂકી દેજે. મારા છોકરાથી શું લેવા દે? અરે મારી સાથે તો લેવા દેવા છે ને. હું આ છોકરાને અહીંયા રાખવા નથી માગતો. આવું કરો હે કે મથે તે રખા. મેં ક્યારે છોકરાને ટકમાં બેસાડ્યા નહીં. અરે તો અત્યારે બેસાડ. વીરડી ધાબો દિવસ રાત ખુલ્લો જ હોય છે. મને આ પેલા બોલેરાવાળા ચૂતિયાનો છોકરો લાગે છે. એ ત્યાં હશે જ. મેં પેલા કાકાને વાત કરી છે, એ તને વીરડી ધાબે ઉતારી દેશે. મારા મોમ ડેડને ફોન કરો ને. એક મિનિટ, 9203223624. મને પણ વાત કરવી છે. લાગતો નથી પણ હું કોશિશ કરતો રહીશ. નંબર નોંધી રાખું છું. તારા મમ્મી પપ્પા વીરડી ધાબે જ હશે. એ ટ્રક ચાલુ છે, હેઠો બેસ. એ છોટું, શું જોઈએ? થોડું પાણી મળશે? ખબર પડે જ તને? અહીંયા મારું ખાવાનું છે. આગો ખસ. ચૂતિયા, એક તો માથે પડ્યો છે ને બધું બગાડવા બેઠો છે. પપ્પુભાઈ, આ આપણા જેવું નથી. આને અહીંયા ન રખાય. કૂતરું? પપ્પુભાઈ, આપણા ટ્રકમાં કૂતરું આવશે હવે. સ્ટોપ! એને ખેંચ નહીં, એને દુખશે. એ ટ્રકમાં કૂતરા ના જોઈએ. આ તારા બાપનું ઘર નથી. પપ્પી ત્યાં જશે જ્યાં હું જઈશ. તો તમે બે જાઓ તારા બાપના ઘરે. પેલા હોટલ વાળા અંકલે કીધું એ તું કે અંકલના ભત્રીજા, તારા પેલા ચૂચિયા કાકા છે ને, કૂતરાનું નથી કીધું. એને એ પણ નહોતું કીધું કે આ મારી સાથે ન આવી શકે. હે ને હાલે, બિના કપડાં બીમાર પડીશ.
તારું નામ શું છે? પૂનમ. હું રિંકલ. આલે, તને અહીંયા ગમશે. સાંજે તો હું જતી રહીશ. શરૂઆતમાં બધા જ કહે છે. તને દેખાડું અહીંયા શું કરવાનું છે. આ બુટી કેટલી મસ્ત છે. અહીંયા શું કરો છો તમે લોકો? સ્ટેજ પર જઈએ છીએ. તું કદી સ્ટેજ પર ગઈ છે? સ્ટેજ પર? તું હજી સુધી ત્યાં કેમ બેઠી છે? અહીં અંદર આવ ને. તને બતાવું અહીં શું કરવાનું હોય છે. ના. કેમ? ડર લાગે છે? ડર નહીં. અહીંયા રમશું તો પણ રાજેન્દ્ર સર વચ્ચે નહીં. બસ તું ડર નહીં. તું હજી નવી છે ને, તને કોઈ નહીં વઢે. તે મારી પાણીની બાલદી જોઈ? ના દીદી. બડે સાહેબ, મારી વાઈફને લાગે છે કે ઇન્સ્પેક્ટર સાહેબ પ્લીઝ આપણે તપાસ કરીએ બંને ઢબે. મને ખાતરી છે કે આદિત્ય એક્ઝામે જરૂર હશે. અમારી રાહ જોતો હશે. કદાચ ત્યાં જ હશે. જો હું મારા કોન્સ્ટેબલ અમીરભાઈને મોકલું છું ત્યાં. થોડે દૂર છે પણ. અમે પણ સાથે જઈશું. કાર છે અમારી પાસે. હા, ના જો બેન, તમારા દીકરાને સુધી અહીંયા જ લાવવામાં આવશે. એટલે વધુ સારું એ છે કે તમારા બેમાંથી કોઈ અહીંયા જ હાજર રહે. હું આવવા માટે તૈયાર છું. અમીરભાઈ, અમીરભાઈ તમે તમારું સાધન કાઢો અને આ સાહેબને તમારી સાથે બંને ધાબે લઈ જાઓ અને એમાં દીકરાની યોગ્ય તપાસ કરો. આપણે અહીંયા ચા પીએ. તું? ના. ઠીક છે, તારે જે કરવું એ કર, મને કાંઈ ફરક નથી પડતો. Nicely timed by Sachin Tendulkar. We had given up on that occasion. Very risky run attempted by Virat Kohli because Sachin had to get to the other end. But he's misfielded briefly. True at the non-strikers end. And Sachin, I think, was very sure. બે ચા. એ બે ચા. Well, not everything. Oh, that's brilliantly played. Beautifully done. Great shot. એક ઠંડો. Virat Kohli judged the length early, put it away in front of mid-wicket. Well, as I was saying, he likes to play the pull shot. He does play it well. Getting into position very early and hitting it along the ground.
શું ખબર? ડુંગર આગળ બહુ પોલીસ તપાસ હાલે છે. ક્યાં ક્યાં? બધી જ જગ્યાએ. કેમ? પછી તો અલ્લાહ જાણે. પણ આ કોણ છે? છે કોઈ? ને અહીંયા શું કરે છે? અમારે અઠંગ આશા જવું છે. કેમ? એ મત ફરવા. હું મારા મોમ ડેડ પાસે ત્યારે જઈશ. ચાલો નીકળી. એ કુતરી, તે મારું પાણી ચોર્યું ને? પહેલા ફાઉન્ડેશન લગાવવાનું. દીદીની માનો, તું જ બધી ચીજો ચોરી કરે છે. મારે સ્ટેજ પર નથી આવું. જવા દે સુરેખા, છોડી દે. મૂર્ખ ન બન. બધા સ્ટેજ પર જ જશે. અરે સુરેખા, ઠંડી પર હદ કરે છે. હદ કરે છે. સત્ય નથી તું, તારી ગાંડ મારે છે પેલો સરદાર. મારે સ્ટેજ પર નથી આવું. હું અહીંયા ના રહી શકું. તો પેલો તારા કાનમાં એકલી? પણ નાખે છે. પેલો શું કાકો કરીશ? કરવા આવે છે? કંટાળી જઈશ. તને તો સાલી છોડી કુતરી તને તો મારો હવે મારી સામે જો. બસ રે કાજી માર જોતી મારે ને અંકલ પ્લીઝ, મારી પાસે નવા કપડાં પણ નથી. માર ચિંતા નહીં કર. ફિલ્મ સ્ટાર જેવી. કતરીના ના, પ્રિયંકા. તો તને ડાન્સ કરવાનું બહુ જ ગમે છે નહીં? હું ડાન્સ કરું ને મજા આવે, કશું યાદ ના રહે. તો પછી અહીં જ રહી જા ને. ના, મારે નાની પાસે જવું છે. તો તારા મમ્મી પપ્પા? हाँ घेनो बेन चाय हालाय गेड़ी है. ચિંતા ના કરતા હા બેન, પોલીસે કહ્યું છે એ શોધી આપશે તો એને શોધી જ આપશે. પોલીસને તમારા ઘરવાળા વીડી જઈને છોકરાને શોધે છે ને, તો તમે ચાંડાભાઈ જઈને શોધો ને ટૂંકા રસ્તે. પણ રણ સલામત નથી. સીધો રસ્તો છે. પણ સીધો રસ્તો ક્યાં જાય છે? સીધે હાઈવે પર બેન. પણ રણની જમીન પોચી છે. હવે એવું નથી કાકા, જમીન સારી થઈ ગઈ છે. તું કડે વ્યો અહીંયા ટૂંકે રસ્તે. ના, પણ તમે સેટ સાવધાનીથી જાઓ તો આરામથી પહોંચી જાઓ. જેને રણની ખબર નથી એને તું ત્યાં ગાડી ચલાવવાનું કે છે? ગાડી સારી હોય ને તો વાંધો ન વચ્ચે.
દેવજીભાઈ મજા મજામાં. હા આવને શોકત. કયું પિક્ચર જોયું યાર તમે ભેગા ન આવ્યો? એટલે ગામડે ગયો હતો. તો પણ એમાં આપણે ભેગું આવવું જોઈએ ને, એમાં હું થઈ ગયું આપણે ભેગા પણ હાલો બીડી કાઢો. અને આમ તો કઈ તારા પપ્પા છે? ના, મારા ડેડ હેન્ડસમ છે અને મોમ બ્યુટીફુલ છે. મને લાગે છે આમાંથી કોઈ પણ ડેડ નથી. તમે પણ ડેડ નથી. મારા પોતાના બાલ બચ્ચા નથી, ભત્રીજ છે. એ તમને યાદ નથી કરતી? યાદ કરે છે ને, હું પણ બહુ એને યાદ કરું છું ને. તો તમે એની પાસે કેમ નથી જતા? મારે કામ કરવું પડે. ઘણા લોકો મારા આશે છે, મારા માવતર, મારા ભાભી, ભત્રીજી, પિંકી. એક રોલ દુકાન કેપ્ટન. એક છોકરો ખોવાયો છે. રંગ ગોરો 4 ફૂટ 2 ઇંચ ઊંચો, કોફી રંગનું ટી-શર્ટ, આછા ચોકલેટી રંગની ચડ્ડી અને બૂટ પહેર્યા છે. 4 ડાબેથી ખોવાયો છે. મુંબઈનો છે. પપ્પા હજી આપણી યારે કેમ હે? છોડ ને, તો રાહ જો, છોકરા મા બાપ આવતા છે. પપ્પુભાઈ આપણે અહીંયાથી નીકળી જવું પડે. તને શું થયું વળી? ત્યાં પોલીસની વાન ઊભી હતી. એને રેડિયો પર મેં સાંભળ્યું છોકરો ખોવાય છે. આના જેવો છોકરો ખોવાય છે? હા, કોફી શર્ટ શોર્ટ પેન્ટ. મારા કાને સાંભળ્યું બોસ. આના મા બાપ છે ને પોલીસ પાસે ગયા જશે. હવે એ લોકો બધે નાકાબંધી કરી દેવાના. અહીંયા જ મૂકી દેવા છોકરાને. તમે અહીંયા રહો, એક જ મિનિટમાં આવો. હાલો, પપ્પુ બોલું છું. હું વહેલી પહોંચી ગયો છું. છોકરાના માતા પિતા ડાબે દેખાતા નથી. તે ગોલી મારે ને છોકરાને ત્યાં જ છોડી દે. બીજું ઘણું અગત્યનું કામ કરવાનું છે તારે. તમે એના પપ્પાને ફોન કર્યો તો? લાગતો નથી. ફોન લાગતો નથી. હવે મારે શું કરું? અને છોકરાને ત્યાં છોડી દે. તું લુણિયારા પહોંચ. આ છોકરા કોને હસણું? આ ખાલી 7 વર્ષ છે. અત્યારે આ છોકરાની જવાબદારી મારી છે. અરે એ તારી જવાબદારી નથી. મારા ટકની બધી વસ્તુની જવાબદારી મારી છે. અરે હવે છોકરા માટે આટલી તકલીફ શું કામ લે છે? પણ મારી ભત્રીજી છે ને, એના જેટલો જ નાનો છે. પણ તારી ભત્રીજી તો નથી ને. એના મા બાપને નથી પડી તો તારે શું છે? નીકળ હવે. ને સાંભળ, પૈસા તો તે લઈ લીધા છે અને સોદો ફોકરસ સંભાળજે. હા, સોડાની પછી વાત રહી. પહેલાં હું જોઉં છોકરાના મા બાપ એને મળી જાય.
છઠ્ઠની ગાડીમાં ડસ્ટરનો માલ ભરો તો બેન થાય શું? હવે શું કરશું બોસ? દિવસના 24 કલાક આખો અઠવાડિયો રવિથી સોમ, સોમથી રવિ ગાડી ચલાવી, કોઈ રજા નહીં, કોઈ મજા નહીં. ગાડી ચલાવી, ખાઉં છું, વળી ગાડી ચલાવી. 15 વર્ષથી આ જ કરું છું. આ જ સારી જિંદગી છે, બીજી કોઈ ખબર નહીં. આ છોકરાનું શું કરવાનું હે બોસ? આપણે એને ઉપાડી નથી જતા, પણ આપણી વાત માનશે કોણ? પોલીસને તો બલીનો બકરો જ જોઈએ છે ને. બલીનો બકરો એટલે શું? તું ચૂપ રહે ને ચરકટ. બોસ, આપણે એને ગમે એટલી સારી રીતે રાખીએ ને, છેવટે આ પોલીસને ક્યાંક કહેશે ને આપણને ક્યાંક કહેશે. મહેરબાની કરીને આ છોકરાને અહીંયા જ છોડી દો ને. હાલો. હાલ આપણે ડુંગર ચડવાનું છે. કામે લાગી જા. આ લે એલ ફિલ્ટર કાઢ નાખ. હટે. લોડાનો ફાયદો થયો. છૂટિયા પટ્ટી છે બધી. નાકાબંધીથી કેવી રીતે બચશું આ છોકરા રે? ઓલા જાડેજા ભોસર ચૌધુ જ ફસાઈ દીધા આપણને. ભોસર ચોદુ એટલે શું? હાલે આ ભોસર ચૌધુ. આ છે ભોસર ચોદુ? એવું ન બોલાય, એ ખરાબ કહેવાય. મારા મોમ ડેડ ક્યાં છે? બોસ હું બરાબર કહું છું, આ છોકરાને અહીંયા જ મૂકી દો. હા, મને મૂકી દો અહીંયા. મારે નથી આવતો અમારી સાથે ટ્રકમાં. 7 વર્ષના છોકરાને હાઈવે પર એકલો નહીં મૂકો. તો શું કરવા માંગો તમે? તારા મા બાપથી છૂટો કેમ પડ્યો? અમાર ભેરો શું કામ આવ્યો? પેલી હોટલે છોડી દો તો ત્યાં પેલા અંકલે કીધું ગાંડ મારીશ તારા અંકલની. ટાકો બાકો નથી એ. દલાલ છે દલાલ. સાલા શહેરના અમીરની ઓલાદ. ડેડ બોમ્બ કરે છે. ચોધીના અહીંયા તો ઘણાને મા બાપ જ નથી. આપણે ખૂન ખાડી ચડી ગયા. એમાં આટલું બધું વાલ દેખાડવાની જરૂર નથી. હાઈવે પર નરમ દિલવાળાનું કામ નથી, તમે જાણો છો. આપણાથી એવું ન કરે. આટલા નાના છોકરાને હાઈવે પર કેમ રખડતો મૂકો? કેમ? તમે એને દત્તક લેવા માંગો છો? આવી રીતે ઘર ના બને બોસ. આ છોકર તો બીવા નહીં, એ તો વાતે વાતે જોશમાં આવી જાય. તારા મા બાપ ભણતા નથી? ના, ડેડ જોક્સ કરે અને મોમ હસે. તને જોક્સ ગમતા નથી? ના, મને ડેડના બધા જોક્સ ખબર છે. તને ભણવાનું ગમતું નથી? ના. ત્યાં કાંઈક તો સારું હશે ને? હા, હું કરાટે શીખું છું. કરાટે એટલે? પોતાના બચાવ માટે. પોતાના બચાવવા માટે? ગુંડાથી બચવા માટે. ગુંડાઓથી બચવા.
તું બીજો કંઈ નથી શીખ્યો? હા, હું ક્લાસના એક્શન સોંગમાં પણ છું. ક્લાસના એક્શન સોંગ? એટલે ગાવાનું અને એક્શન કરવાનું. તો ગાઈને બતાવ ને. छोड़ो कल की बातें, कल की बात पुरानी, नए दौर में लिखेंगे मिलकर नई कहानी. हम हिंदुस्तानी, हम हिंदुस्तानी, हम हिंदुस्तानी, हम हिंदुस्तानी. आज पुरानी जंजीरों को तोड़ चुके हैं, क्या देखे इस मंजिल को जो छोड़ चुके हैं. चांद की दर पे जा पहुंचा है आज जमाना, नए जगत से हम भी नाता जोड़ चुके हैं. नया खून है, नई उमंगे, अब है नई जवानी. हम हिंदुस्तानी, हम हिंदुस्तानी, हम हिंदुस्तानी, हम हिंदुस्तानी. आज पुरानी जंजीरों को तोड़ चुके हैं, क्या देखे इस मंजिल को जो छोड़. મમ્મી પપ્પાને યાદ નથી કરતી? હવે નહીં, હવે આ જ મારું ઘર છે. અમારા ઝઘડા વિશે વિચારે છે ને? બહુ પ્રેમ કરે છે અમે એકબીજાને. અહીંયાની બધી છોકરીઓ પર પૂરો ભરોસો છે મને.
કોઈને કોઈ મને અટંગસા પહોંચાડી દેશે ને? હા, કોઈને કોઈ તો પહોંચાડી જ દેશે. રિંકલ પ્લીઝ, મને ગમતું નથી અહીંયા. આપણે ક્યાં જઈને રમીએ? પ્લીઝ રિંકલ ચલ ને. અરે શાંતિ રાખ, હું થોડી જ વારમાં તારી પાસે આવું છું. छोटू तो पहले गीत गाने सरस से. छोड़ो कल की बात पुरानी, नहीं दौर में लिखेंगे मिलकर नहीं कहानी. हम हिंदुस्तानी, हम हिंदुस्तानी, हम हिंदुस्तानी, हम हिंदुस्तानी. બોસ, મને ખબર નહોતી કે તમે એટલું સરસ ગાઓ છો. આનાથી મારું બાળપણ યાદ આવી ગયું. બાળપણમાં જ્યાં શું આવતી ખબર છે? રમકડા બનાવવાની. રમકડા? હા, મારા કાકા રમકડા બનાવતા, ગામના મેળામાં વેચતા, ઘરે જ બનાવતા. પછી કાકા ગુજરી ગયા ને મારે કામ શોધવું પડ્યું. રમકડાની ટ્રક બાજુમાં રહી ગઈ. આ સાચી ટ્રક હાઈવે પર ચલાવતી થઈ ગઈ. આ જ નસીબ છે. અંદર શું છે? કોઈ છે સાથે? ફોન મારા કનેક્ટર. હાલ શું છે? માર્બલ ટાઇલ્સ. કેટલી? 6 ટન. વજન વધારે લાગે છે. ના સાહેબ, વજન કર્યું હતું 6 ટન છે. કાગળિયા છે સાહેબ. ચૂપ. આમને ઉઠા ભણાવવા છે એમ? આ પટ્ટા દેખાય છે? 10 ટનથી ઓછો માલ નથી.
ચોદીનાને કાંટે લઈ ચાલ, હમણાં ખબર પડી જાય. જવા જો ને સાહેબ, પૈસા દઈ દીધા છે. આ ચાંદ ઢાબે આ ટ્રક એમના હાથ નીચે જ છે. પેલા માદર ચોથ જાડેજા ને ત્યાં. હા સાહેબ. આ તો ગયા મહિનાનો પાસ છે. ભેણના લોડા, પહેલા વખત સર અમારું પેટ ભરતા નથી અને પછી જલાઈ જાવ એટલે જવા દો ને. કાંઈક છે અંદર, તારા થોબડા ઉપર મને દેખાય છે. લઈ લો ને સાહેબ. એ છેટો હટ, તારી ચિલ્લા નથી જોતી મને. હટ, ઉપર ચડવા દે. અમે કોકને ગોતીએ છે. જોવા દે બેંચોદ અંદર શું છે. ચાલ નીકળ નીકળ હવે, આખી લાઈન બ્રેક કરી નાખી છે પાછળ. હાલ હવે ફટાફટ, મોટા સાહેબ આવે પહેલા નીકળ. એ હાલો, ચલો ચલો, હાલો આગળ આવો. આ ક્યાંથી બોલે છે? તે અમને બચાવી લીધા છોટ્યા. શીખી ગયો તું તો, ક્યારે છુપાઈ જવાનું, ક્યારે ચૂપ રહેવાનું. હે, તું તો અમારા જેવો થઈ ગયો, આપણા જેવો થઈ ગયો. એ ભાઈ, ભાઈ કઈ છોકરાને જોયું છે? નાનો છોકરો? હા ભાઈ, કઈ છોકરાને જોયું છે? નાનો છોકરો 7 વર્ષનો? નહીં, તમે 7 વર્ષનો છે? એ ભાઈ, તમે કોઈ છોકરાને જોયું છે? નાનો વાર છે, થોડું શરમાય છે. તમે જોઈ છે ને? હા ભાઈ, એ ભાઈ, હા એ સાંભળો છો, અમારો દીકરો થોડું પાતળું છે. નાનો ભગવાનના ખાતર કોઈ આદિત્ય ક્યાં છે? આદિત્ય ક્યાં?
કિરણ, તું અહીંયા? તું અહીંયા? ઠીક તો છે? ખબર નથી ડેવિડ, શું થઈ ગયું? સાહેબ, અમારા બૈરાઓએ બેનબાને રણમાંથી બચાવ્યા. આ તો અલ્લાહની મહેર છે કે અમે જોઈ ગયા, નહીં તો બેનબા રણમાં જ અધમુઆ થઈ ગયા હતા. આપણો આદિ ક્યાં હશે? અમારી તો આ રીતે જ ગાડી ચાલે. તો નથી ખુલ્લા ગયો, અમને તો આવો જ જોઈએ. શોકત દઈને સાકર આપ. ભાવ્યો બહુ જ, ઘરથી પણ સારું. લે, થોડું વધારે ખા. તારા ઘરે છોકરા છે? ઘણા. મારા જેવા? ના, તારા જેવા નહીં. જોડકા છે, 2 જોડકા. છોકરીઓ. નહીં સાંભળ્યું? છોકરીઓ ભણી તો ખુશીઓ ગણી. છોકરો હદ થઈએ તેને બહુ આણ કરે. રિંકલ, 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 મને એકે લાગી છે. મને એકી લાગી છે. પૂનમ, રાજેન્દ્ર સર તને બોલાવે છે. ક્યાં? આવો મારી સાથે. ચાલ ચાલ ને, કંઈ નહીં થાય. ચલ બતાવ.
કઈ નહીં થાય. ના 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 હું નહીં જાઉં. તો તું અહીંયા શું કરે છે? કેમ નથી જગતી બોલ. થોડીક વારમાં તો પતી જશે. મારે અઠંગાસા જવું છે. ત્યાં મને મારી નાની ભણાવશે. મોટી મોટી વાત કરવાનું બંધ કર અને જા સીધી તંબુમાં. એ રાહ જુએ છે. ચલો હટો, દૂર હટી જાઓ. શું છે અહીં? અને તું અહીં કેમ આવી? મેં તને ના પાડી હતી ને? જો બેટી, મેં તને કહ્યું હતું ને કે તારે અહીં નહીં આવવાનું. હા, કહ્યું તું ને? આ જગ્યા તારા કામની નથી. તારા લીધે અમે બધા મળશું. છે આટલી ટેણકી પણ ભેંચત શહેરના લટકા મટકા કરીને દેખાડો કરે છે. રિંકલ, તું આને અહીંયા કેમ લઈ આવી? મને થયું કે સ્ટેજ પર એ અમારી પાછળ ઊભી રહેશે તો વાંધો નહીં આવે. પણ એ તો સ્ટેજ પર આવી ગઈ અને એનો નંબર પણ આવી ગયો. જો દીકરી, સીધી વાત કહું, અહીં બધા ઠોકવા આવે છે ને તમારે ઠોકાવાનું છે બસ. હવે હાથ જોડું છું બધાને ધંધે. અરે અરે ક્યાં જાય છે? શું કરે છે? અરે સાંભળ બેટી. ક્યાં છે ધાબાવાળો? ડેવિડ, અમે એક છોકરાને શોધવા આવ્યા છીએ. 7 વર્ષનો છે, આટલો ઊંચો, પાતળો એવો. આવો કોઈ છોકરો આવ્યો છે અહીં? મેં અહીંયા કોઈ છોકરો જોયો નથી. આવે તો અમને કહેજો, ફોન કરજો. બસ બસ આટલું જ કહેવું છે તમારે? બીજું શું કહું મેડમ? તમે કહો, હું શું કરું? શોધો, તપાસ કરો. આદિત્ય અહીંયા જ ક્યાંક આસપાસ હશે. સિસ્ટર, અહીંયા કોઈ જ છોકરો નથી. છતાં તમને એવું લાગતું હોય તો તપાસ કરી શકો છો. યાદ કરું આવ્યો હતો સવારે. જય માતાજી. તમને ખાતરી છે આ એ જ ધાબુ છે? હા, યાદ કરો, ફક્ત ટફ 10. આ જુઠ્ઠું બોલે છે. શું છુપા છો તમે? ખોટું બોલે છે, જૂઠું બોલે છે. માધર ચોદ, તારા મોઢા પર દેખાય છે. લુણિયારાથી અઠંગાસા ગયો છે.
શું કરવું શું છે તારે? શું ઈચ્છા છે તારી? સર મારે અઠંગાસા જવું છે. પાકું ને બેટી? હા. તું અહીં જ રહેજે. રિંકલ તું પણ ચાલ ને મારી સાથે. આપણા બંનેનું મારી ધ્યાન રાખશે. આપણે બંને સાથે સ્કૂલે પણ જશું. આવું છે મને તારી સાથે. તો ચાલ ને. પણ આજ મારું ઘર છે. રિંકલ ભલે આજે આ લોકો મારાથી ગુસ્સે છે, પણ આજ મારું ઘર છે. તારે હાઈવે પર પાછું કેમ જવું છે? તું ક્યાં સૂઈશ? તને જમવાનું કોણ આપશે? તું કેમ અહીં રોકાઈ નથી જતી? તને અહીંયા કોઈ વાતની ખોટ નહીં રહે? પૂનમ, મારો એક ઓળખીતો મળી ગયો છે. એ તને અઠંગાસા ઉતારી મૂકશે. માથે આવે. એ લોકોનું શું થશે? ખબર નથી. પ્લીઝ ટ્રક રોકો ને. રોકાઈશું તો આપણે ખોટા ફસાઈશું. એમનું શું થશે? એ લોકોને મદદ કરવા પાછળ ઘણી ટ્રક આવશે. જે થવાનું હતું થયું. આ અઠંગાસા આવી જશે.
ઉપર જો ને કેટલી ભીડ ભેગી થઈ. કોઈ હાલશે નહીં. છેલ્લે પોલીસ જ આવશે. તું એની જોડે જતો રહેજો. એ જ તારા મા બાપ પાસે લઈ જશે. છોટું, આપણી વાત કોઈને કરવાની કે આપણે મુશ્કેલીમાં પડી જશે. આપણે અહીંયાથી હાલવું જોઈએ. પેલા ડ્રાઈવર અને ક્લીનરને પકડ્યા? ના, ભાગી ગયા. આ છોકરાને એના મા બાપને સોંપી દો અને ધ્યાન રાખો કે એમને કોઈ તકલીફ ન થાય. આવો સાહેબ, આવો. તે જોયું એને કેટલો મોટો થઈ ગયો છે. જલ્દી પાસે આવો, ઘણા સવાલો પૂછવાના છે. એડાચો ફટાફટ. તમે ડ્રાઈવરને જોયો તો? એકલો હતો કે બીજું કોઈ હતું એની સાથે? એ ક્યાં ગયો? છોકરો કોણ છે? કોઈ ડ્રાઈવર સાથે હતું? હવે આપણું શું થશે બોસ? આપણે અહીંયાથી નીકળી આલે. જાડેજા તમને નહીં છોડે. મોટો દેશ છે, ઘણી તકો છે, ઘણા આવીએ છે. બોસ, આ છોટીઓ ભૂલાશે નહીં મારાથી. હાલો જઈએ, બીજી કોઈક સવારી મળી જશે.
ધરતી માથે રે આંબો મોર્યો રે એને પાડા પેસે જે પયાળ લાખા સુગરા હોવે રે આંબો અરે નુગરા જયલે નિરાસ લાખા લુણા લે બાળાઈયા લે ભણી દે તુજે મારે રામ ગરુ ને હાથ લાખા ગરુજી આવે ને તાળાયું કાશી નગર ને તો તેરે કેવી પડી લે પુકાર લાખા કાશી નગર ને તો કેવી પડી લે પુકાર લાખા હર ચાંદ વે કાય તારા દે લો કુંવાર વે કાય રોહિદાસ લાખા હર ચાંદ વે કાય તારા દે લો કુંવાર વે કાય રોહિદાસ લાખા લુણા લે બાળાઈયા લે ભણી દે તુજે મારે રામ ગરુ ને હાથ લાખા ગરુજી આવે ને તાળાયું કાશી નગર ને માર દે લાખ આવે ને લાખે જાય લાખા કાશી નગર ને માર દે લાખ આવે